મોરે મોરા જો કોઈ પાર્સલના બહાને તમારી ચેન ના લૂંટી જાય। વડોદરામાં બની છે આવી ઘટના। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં અકસ્માતોની પણ વણઝાર અને એક એવો કિસ્સો કે બાળકના જન્મ બાદ પિતાએ છોડવું પડ્યું પદ, પણ કેમ તે પણ જણાવીશું। ગુજરાતીમાં એક કહેવત છે કે બોલે તેના બોર વેચાય, ત્યારે બાળક બોલતું થાય તે માટે નડિયાદના સંતરામ મંદિરે પોષી પૂનમે બોર ઉછાળવાની છે માન્યતા। संतराम मंदिर में उछळ्या हजारों मण बोर। पोषी पूनमे बोर उछाळवानी परंपरा। मंदिરની ऊंची મેડીએ ચડી લોકો બોર ફેંકી રહ્યા છે અને નીચે ઉભેલા સેંકડો ભક્તો તેને ઝીલી રહ્યા છે। આપને પણ સવાલ થતો હશે કે આવી રીતે ખોબલે કેમ બોર ફેંકાય છે અને મંદિરમાં કેમ તેને ઝીલાય છે। તો આપને જણાવી દઈએ કે અહીં લોકો કોઈ રમત નથી રમી રહ્યા, પરંતુ પોતાની ખુશીને આ રીતે પ્રગટ કરી રહ્યા છે। નડિયાદના સંતરામ મંદિર સાથે એક માન્યતા જોડાયેલી છે। એવું કહેવાય છે કે બાળક બોલતું થાય માટે રખાય છે બાધા। જન્મથી બાળક ન બોલતું હોય તો એ બાળક બોલવા લાગે છે। માનતા પૂર્ણ થતા બાળકના વજન જેટલા બોર ઉછાળાય છે। નાના બાળકો બોલતા થાય અથવા તો તોતરાપણું દૂર થાય તે હેતુસર કેટલાક ભક્તો રાજ્યના ખૂણે ખૂણેથી આવી સંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન કરે છે અને પછી બોર ઉછાળે છે, જેને પ્રસાદ સમજી અન્ય ભક્તો તેને ઝીલે છે। આ માનતાને પૂર્ણ કરવા લોકો દેશ વિદેશથી આવે છે। મારો દીકરો બોલતો નહીં હતો, 4 વર્ષનો થયો તોય પણ અમે અહીંયા સંતરામ મહારાજની બાધા લીધી તો આજે 7 વર્ષનો થયો તો બોલતો થઈ ગયો છે અને અહીંયા એટલી બધા લોકો ઉત્સાહથી ભેર આવે છે। ખાસ કરીને અમારા ભાણાની બાધા હતી તો અમે બાધા પૂર્ણ કરવા આવ્યા છીએ। તો દરેક શ્રદ્ધાળુઓને વિનંતી કે તમારી કોઈ પણ મનોકામના હોય, જો તમે સાચી શ્રદ્ધાથી તમે કોઈ પણ અહીંયા મનોકામના રાખો છો યા બાધા રાખો છો તો તમારી દરેક મનોકામના અહીંયા પૂર્ણ થાય છે। આ પરંપરા આમ તો છેલ્લા 200 વર્ષથી ચાલી આવે છે। એક માન્યતા મુજબ અહીંયા વર્ષો પહેલા એક શ્રદ્ધાળુ ભગતનું બાળક બોલતું ન હતું, જેને મહારાજ પાસે આવીને પોતાની વેદના વ્યક્ત કરી। મહારાજે તેને માનતા આપી અને કહ્યું કે જો બાળક બોલતું થાય તો તારા ખેતરમાં જે પણ ફળનો પાક થાય છે તે અહીં લાવીને ઉછાળજે। બસ આ વાત કરતાની સાથે જ ખેડૂતનું બાળક પણ બોલતું થઈ ગયું અને તેણે બોર ઉછાળી માનતા પૂર્ણ કરી। ત્યારથી પોષી પૂનમના દિવસે આ ઉજવણી થાય છે। મહિમા છે કે બાળક બોલતું થાય ત્યારે બોર ઉચ્ચારણનો મહિમા છે। આજે એ બોર ઉચ્ચારણનો મહિમાની અંદર આજે અહીંયા સંતરામ મહારાજના આશીર્વાદથી અહીંયા સૌ ઉપસ્થિત સૌ નગરજનો અને આજુબાજુના વિસ્તારના તમામ દેશમાં ગુજરાતમાંથી આવતા તમામ આશીર્વાદ લેતા સૌ। પોષી પૂનમ એટલે માં અંબાનો પ્રાગટ્ય દિવસ અને આ દિવસે અંબાજીમાં અને ગિરનાર પર્વત પર બિરાજમાન માતાના દર્શન માટે ઉમટ્યા માઈ ભક્તો। ભભૂતધારી સાધુ સંતોની ટોળી, બેન્ડ બાજા અને હાથી ઘોડા ઊંટની સવારી, અંબાજીના રસ્તા પર નીકળી જગત જનની માં અંબાની શાહી શોભાયાત્રા। કારણ કે આજે છે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ધૂમ। આજે પોષી પૂનમ એટલે માં અંબાનો પ્રાગટ્ય ઉત્સવ, જેને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે। આજે સૌપ્રથમ ગબ્બર પરથી સુવર્ણ શિખરધારી મંદિરમાંથી લાવવામાં આવે છે માતાજીની જ્યોત, જેને મંદિરની જ્યોત સાથે મિલાવાય છે, જેને જોવા માટે અને માતાના આશીર્વાદ લેવા માટે હજારોની જનમેદની ઉમટી। ઢોલ નગાડા અને શરણાઈના સૂર સાથે ભવ્ય સામયું પણ કરવામાં આવ્યું અને ત્યારે નિજ મંદિરમાં વાતાવરણ પવિત્ર બની ગયું। આજે પોષ સુદ પૂર્ણિમા છે અને પોષ સુદ પૂર્ણિમા એટલે કે માં અંબાનું પ્રાગટ્યોત્સવ માનવામાં આવે છે અને આપને બતાવીશ કે આજે વહેલી સવારથી જે અંબાજી મંદિરમાં આપને બતાવવા માંગીશ કે મોટી લાંબી ધજાઓ જે છે આજે માં અંબાના પ્રાગટ્યોત્સવને લઈ છે મોટી ધજા પતાવો લઈને માના દરબારમાં જે અંબાજીના ભક્તો જે પહોંચી રહ્યા છે કે અમે ગઈકાલે માને સુવર્ણનો મુકુટ અર્પણ કર્યો છે। અમે ઘણા વર્ષોથી અમારું ગ્રુપ જય ભોલે ગ્રુપ અમે ઘણા વર્ષોથી આવી રીતે પોષ પૂર્ણિમાના દિવસે આવીએ છીએ।
મા અંબાની પ્રતિમાની આરતી ઉતારી મા અંબાની પ્રતિમાને 2 કિલોમીટર લાંબી ગજ સવારી કરાવીને શોભાયાત્રા કઢાઈ, જેને અંબાજી નગર પરિભ્રમણ કરાવવામાં આવ્યો। આ સમયે આખું અંબાજી માની ભક્તિમાં રંગાયેલું જોવા મળ્યું। 1993 થી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। આ 33મી શોભાયાત્રા ભવ્ય શોભાયાત્રા નીકળી છે। ગબ્બરથી જોત લાવીને મંદિરની અંદર જોતથી જોત મેળવીને શક્તિ દ્વારે મહાઆરતી કરીને શોભાયાત્રા નગરમાં નીકળી છે અને ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજી ગામ ગુંજી રહ્યું છે। શોભાયાત્રામાં મા અંબાની વિશાળ પ્રતિમા સાથે શ્રી કૃષ્ણ, ભગવાન ભોલેનાથ, શ્રી રામ સહિતના અનેક પાત્રોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા। શાકભાજીની સજાવટ સાથે કરેલ રથને જોવા માટે લોકો ઉમટી પડ્યા અને જોઈને ચકિત પણ થઈ ગયા। આ શોભાયાત્રામાં 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા। આ સમયે 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાયું, તો ચાચર ચોકમાં 101 પાટલા મહાકુંડી હોમ હવન પણ કરાયો। આ તરફ લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે ગિરનાર પર બિરાજમાન જગતજનની મા અંબે માતાજીનો આજે પ્રાગટ્ય મહોત્સવ, જેની ધામધૂમથી ઉજવણી કરાઈ। માતાના પ્રાગટ્ય દિવસે ગરવા ગઢ ગિરનારના 5000 પગથિયા ઉપર બિરાજમાન માતા અંબાજીના પ્રાચીન મંદિરે ભક્તો ઉમટી પડ્યા। માતાજીને વિશેષ શૃંગાર સાથે પાઠ, હોમ હવન, ગંગાજળ, દૂધથી માતાજીનો અભિષેક કરાયો ને નિજ મંદિરના શિખર ઉપર ધજા ચઢાવાઈ। શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી। હું મારી જન્મભૂમિ જુનાગઢ છે, પણ અત્યારે હું સર્વિસ રાજકોટ કરું છું, છતાં પણ આજે પોષ મહિનાની પૂનમ અને માતાજીનો પ્રાગટ્ય દિવસ છે, તો હું રાજકોટથી જુનાગઢ માતાજીના અભિષેક માટે આવી છું। છેલ્લા હું 5 વર્ષથી હર વખત માતાજીના પ્રાગટ્ય દિવસે હું આવું જ છું કે અંદર જ્યારે અભિષેક કર્યો ત્યારે એવું લાગ્યું કે માં સાક્ષાત દર્શન કરવા માટે બોલાવીતી હોય ને એવું ફીલ થાય છે। કહેવાય છે કે માતાજીના ઉદરનો એટલે કે પેટનો ભાગ અહીં પડ્યો હોવાથી ઉદયન શક્તિપીઠ તરીકે આ જગ્યા ઓળખાય છે, જેથી આ સ્થળનું મહત્વ બમણું છે। આખા ભારત વર્ષમાં કુલ 52 શક્તિપીઠો છે, એ પૈકી માતાજીના ઉદરનો ભાગ અહીંયા પડ્યો એટલે ઉદયન પીઠ તરીકે સુવિખ્યાત છે। ગિરનાર ખાતે અંબાજી મંદિર એટલે પરા પૂર્વથી શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી તરીકે પણ આ પ્રખ્યાત મંદિર છે અને આખા વર્ષ દરમિયાન લાખો ભાવિકો એમની શ્રદ્ધા અને આસ્થાથી અહીંયા દર્શન કરીને એમની મનોકામના પૂર્ણ કરવા માટે મા પાસે આશીર્વાદ માંગવા આવે છે। શાકંભરી એટલે કે સુખડી પૂનમે કૃષ્ણ મંદિરોમાં પણ ભક્તોની ભીડ જામી। શામળાજી અને દ્વારકામાં સવારથી ભક્તો દર્શન માટે લાઈનમાં લાગ્યા। આ તરફ અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ કડકડતી ઠંડી વચ્ચે પોષી પૂનમના દિવસે ભગવાન શામળિયાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યો। મંદિરના પટાંગણમાં લાઇનબદ્ધ સાથે ભક્તો શામળિયાના જયકારા સાથે ભક્તિના રંગમાં રંગાયા। પોષ સુદ પૂર્ણિમા નિમિત્તે શામળાજીમાં મહોત્સવ જેવો માહોલ જોવા મળ્યો। શામળિયા ભગવાનને પણ સુંદર વાઘા અને સુવર્ણ આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા। પોષી પૂનમ ધાર્મિક રીતે અગત્યનો દિવસ છે। આજના દિવસને શાકંભરી પૂનમ અથવા તો સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સાથે જ મા અંબાનો પ્રાગટ્ય દિવસ પણ છે। યાત્રાધામ શામળાજીમાં પોષી પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। કડકડતી ઠંડીમાં વહેલી સવારથી ભક્તો અહીં જોવા મળી રહ્યા છે લાઇનમાં। તમને દ્રશ્યો બતાવી દઈશ કે માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ વહેલી સવારથી અહીં લાઇનમાં ઊભી છે। ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે અહીં પહોંચી છે। ખાસ કરીને જે ધનુર્માસ ચાલી રહ્યો છે તેમાં ભગવાન વિષ્ણુ ભગવાનની દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે। ઠંડી ખૂબ છે અને વહેલી સવારથી આવી ગયા છો? હા, વહેલી સવારથી આવી ગઈ છે। કેવો અનુભવ રહ્યો આપનો અહીં આવવાનો? બહુ સરસ। સવારની બસ નથી મળી છતાં પણ ભગવાને અમને બીજી બસની સગવડ કરી આપી, એટલે અમને એમ લાગ્યું કે ભગવાન તો આગળ જ છે આપણી જોડે। અમે તો આ શામળાજીના દર્શન કરવા આવતા જ હતા, પણ આ પૂનમ અમે છેલ્લા 5 વર્ષથી પૂનમ બી ચાલુ કરીએ ભરવાની, અને બહુ સારું, ખરેખર શ્રદ્ધાથી માણસ આવશો તો તમારો દરેક કાર્ય પૂરા થશે। તો દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। પોષ પૂર્ણિમાના તહેવાર પર દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ લાઇનમાં લાગી ગયા અને તેમનો વારો આવવાની રાહ જોવા લાગ્યા। કડકડતી ઠંડીમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ગોમતી નદીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી। જૂના વર્ષનો અંત અને નવા વર્ષની શરૂઆતમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી। છેલ્લા 12 દિવસમાં દ્વારકામાં 10 લાખથી વધુ ભક્તો આવ્યા અને દ્વારકાધીશના દર્શનનો લાહવો લીધો।
નર્મદામાં મંચ પર ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક જંગ. કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા અનેક કાર્યક્રમોમાં ખર્ચા અંગે પહેલા ધારાસભ્ય ભડક્યા અને બાદમાં સાંસદે પણ કર્યો વળતો પ્રહાર. આ કોઈના કમલમના પૈસાથી બિલ્ડિંગ નથી બની ભાઈ. નર્મદામાં જાહેર મંચ પર જોવા જેવી થઈ ગઈ. એક જ મંચ પરથી ધારાસભ્ય અને સાંસદે એકબીજા પર વાકબાણ કર્યા. હું ધારાસભ્ય છું ભાઈ, આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરાબર નથી. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલનો લોકાર્પણનો કાર્યક્રમ હતો, જેમાં કલેક્ટર તરફથી આમંત્રણ ન મળતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મંચ પરથી સાંસદ મનસુખ વસાવા અને મંત્રી નરેશ પટેલની હાજરીમાં કલેક્ટર અને પ્રાંત અધિકારીનો ઉધડો લઈ લીધો. સાહેબ, આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રયોજનાજી શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ, મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો. હું ધારાસભ્ય છું ભાઈ, આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. એટલું જ નહીં, ચૈતર વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું કે મંચ પર બેસેલા અધિકારીઓ અને પદાધિકારીઓને કહ્યું, મગજમાં ધુમાડો હોય તો કાઢી નાખજો. તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ, બરાબર છે. આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે. આ દરમિયાન કોઈએ ચૈતર માઇક બંધ કરી દેવાનું કહેતા મામલો ઉગ્ર બની ગયો. ચૈતર વસાવાના સમર્થકોએ હુરિયો બોલાવ્યો. ઓ ભાઈ, બંધ કરી દેવાનો મારા અધિકાર છે ભાઈ, તમે આવો, બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી? બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે. અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે. સ્થિતિ એવી થઈ ગઈ કે ખુદ સાંસદ અને હાજર નેતાઓએ લોકોને બેસી જવા માટે અપીલ કરવી પડી. માંડ મામલો શાંત પડ્યો અને કાર્યક્રમ આગળ વધ્યો. કાર્યક્રમ આગળ વધ્યા બાદ મનસુખ વસાવાના સંબોધનનો સમય આવ્યો. તેમણે પણ ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં જ શાબ્દિક પ્રહાર કર્યા. પણ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્ય સરકાર ને ભારત સરકાર આગળ વધી રહી છે. બિરસા મુંડાએ કહ્યું છે શિક્ષણ પર ભાર મૂક્યો છે. આદિવાસીનો ત્યારે જ વિકાસ થવાનો છે. કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક વ્યસનો, ખોટા વ્યસનો છે, એ છોડી અને શિક્ષણ તરફ ધ્યાન આપવું પડશે. આ બિરસા મુંડાએ વાત કરી છે અને આ વાત કહેવા માટે ડેડિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા. હિસાબ માંગો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં, ટીવીમાં અને હિસાબ આપો, હિસાબમાં ભાઈ આગળ પ્રધાનમંત્રીનો આદિવાસી સમાજનો અપમાન છે. આમ ખુલ્લા મંચ પર બે નેતાઓ વચ્ચે એવું વાક યુદ્ધ જામ્યું. જાહેર મંચ પર જ ચૈતર વસાવા અને મનસુખ વસાવાએ એકબીજા પર શબ્દોના એવા તીર છોડ્યા કે ખળભળાટ મચી ગયો. રાજ્યમાં અસામાજિક તત્વોને જાણે કે ખુલ્લો દોર મળી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. ન તેમને કાયદાનો ડર છે, ન પોલીસના દંડાનો. જુઓ ત્રીજી આંખમાં કેદ થયેલો આતંક. રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ. ન કાયદાનો ડર, ન પોલીસનો ડર, ન સીસીટીવીનો ડર. જો તમારા નામે અજાણ્યું પાર્સલ આવે તો ચેતી જજો, કેમ કે આ પાર્સલ ચોરીનું બહાનું હોઈ શકે છે. વડોદરામાં એક આવી જ ઘટના સામે આવી, જ્યાં પાર્સલ બોય બનીને આવેલા એક ગઠિયાએ વૃદ્ધને નિશાન બનાવ્યા. અકોટા વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીમાં એક વ્યક્તિ ડિલિવરી બોયના કપડાં પહેરી એક્ટિવા પર આવ્યો. વૃદ્ધને કહ્યું, તમારું પાર્સલ છે, સહી કરી દો. જેવા જ વૃદ્ધ પાર્સલ લેવા આવ્યા કે મોકો જોઈ વૃદ્ધના ગળામાંથી ચેઇન ખેંચીને ફરાર થઈ ગયો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. દ્રશ્યોમાં આરોપીને પૂરપાટ ઝડપે જતો જોઈ શકાય છે. બીજી તરફ વૃદ્ધે બૂમાબૂમ કરી તો આસપાસના લોકો એકઠા થઈ ગયા. ઘટના બાદ હાજર લોકોએ પાર્સલ ખોલ્યું તો પાર્સલમાંથી બુંદી નીકળી. દબાણની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ. અમદાવાદમાં દબાણની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. શહેરના ઠક્કરવાપાનગર વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી એસ્ટેટ વિભાગની ટીમ અને સ્થાનિક લારી ગલ્લાવાળાઓ વચ્ચે પહેલા બોલાચાલી થઈ. ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો. સ્થિતિ એટલી વણસી કે એસ્ટેટ વિભાગની ટીમને ત્યાંથી ભાગવું પડ્યું. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકોને પથ્થરમારો કરતા જોઈ શકાય છે. હાલ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરાઈ છે. સુરતમાં વાહન ટોઈંગ ટીમની દાદાગીરી. સુરતમાં વાહન ટોઈંગ ટીમને જાણે કે છુટ્ટો દોર મળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ટોઈંગ ટીમની દાદાગીરીનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આરોપ છે કે વાહન ઉઠાવનારા વાહન ચાલકને જ ઉઠાવી ગયા. વરાછા વિસ્તારનો આ વિડીયો હોવાનો દાવો છે. આરોપ છે કે પોલીસની હાજરીમાં જ કોન્ટ્રાક્ટ પર ચાલતી ટ્રાફિક ક્રેન કર્મચારીઓએ વાહન ચાલકને માર માર્યો. વાહન ચાલકે વિડીયો બનાવતા મારામારી કરી હોવાનો દાવો છે. એટલું જ નહીં, વાહન ચાલકો વાહન ચાલકને પકડીને ક્રેનમાં બેસાડતા પણ નજરે પડે છે. આ તરફ ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર ઘટના દરમિયાન ટ્રાફિક પોલીસકર્મી મજાથી તમાશો જોતા રહ્યા. વિડીયો વાયરલ થયા બાદ ક્રેનના કર્મચારી વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે. મનપાનું બોર્ડ નડ્યું તો ઉખેડી નાખ્યું. ઘટના રાજકોટની છે. રાજકોટમાં કાર પાર્ક કરવા એક શખ્સે કોર્પોરેશનનું બોર્ડ ઉખેડી નાખ્યું હોવાનો દાવો છે. એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે રાજકોટ મહાનગરપાલિકાનું બોર્ડ લગાવેલું હતું. આરોપ છે કે કાર ચાલકને કાર પાર્ક કરવામાં આ બોર્ડ નડતું હતું અને પછી તો જાણે કે તે બાહુબલી બની ગયો અને બોર્ડને જોર જોરથી હલાવવા લાગ્યો. આખરે બોર્ડને જમીનમાંથી કાઢીને જ ઝપ લીધો. જો કે આપને જણાવી દઈએ કે આ બોર્ડ જે ઉખાડી રહ્યા છે તે બીજું કોઈ નહીં પરંતુ વજુભાઈ વાડાના ડ્રાઈવર હતા. આ તરફ વડોદરાના તરસાલીમાં યુવકનું અપહરણ કરી ઢોર માર મારનારા આરોપીઓ ઝડપાયા છે. સમગ્ર કેસમાં પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લીધા. પોલીસે આરોપી પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું. મહત્વનું છે કે જૂની અદાવતમાં તરસાલીના યુવકનું 6 આરોપીઓએ રિક્ષામાં અપહરણ કર્યું હતું. બાદમાં યુવકને વાઘોડિયા હાઈવે પર લઈ જઈ પાઇપ ધોકા વડે માર માર્યો. પીડિત યુવક આકાશ સોનવણેને માર મારી આરોપીઓ ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરીને આરોપીઓને દબોચી લીધા. તો રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. આરોપીઓને જાણે કે કાયદા અને પોલીસના દંડાનો ડર ન હોય તેમ બેફામ રીતે ગુનાઓને અંજામ આપી રહ્યા છે. રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. ફરી એકવાર રફતારના રાક્ષસોની કરતૂતો સીસીટીવીમાં કેદ થઈ છે. જુઓ, ક્યાંક ટ્રક ચાલક દૂત બન્યો છે એટલે કે યમદૂત બન્યો છે તો ક્યાંક કાર ચાલકે મોતની ટક્કર મારી. રફતારના રાક્ષસો બેફામ. કન્ટેનર કે યમનો દૂત. રાજ્યમાં રફતારના રાક્ષસો પર બ્રેક ક્યારે લાગશે તે અંગે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. પહેલા જોઈ લો આ દ્રશ્યો. બેફામ રફતાર અને મોતની ટક્કર. વાયરલ વિડીયો વલસાડ જિલ્લાનો હોવાનો દાવો છે. વલસાડ જિલ્લામાં હાઈવે પર બેફામ રીતે દોડતા એક કન્ટેનરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સતત વાહનોની અવરજવર વચ્ચે કન્ટેનર ચાલકે બેફામ કન્ટેનર ચલાવી પોતાની સાથે હાઈવે પરથી આવતા જતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ પણ જોખમમાં મૂકી દીધા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે તેજ રફતારથી જઈ રહેલા કન્ટેનર ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લઈ લીધો, જેમાં બાઇક ચાલક કેટલાય ફૂટ સુધી ઢસડાઈ ગયો. દાવો છે કે દુર્ઘટનામાં બાઇક ચાલકનો જીવ તો બચી ગયો છે પરંતુ તેને ગંભીર ઈજા પહોંચી છે. આ કન્ટેનર ચાલકના બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના દ્રશ્યો પાછળથી આવતા અન્ય એક વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યા. વાયરલ થઈ રહેલો આ વિડીયો વલસાડ ધરમપુર રોડનો હોવાની ચર્ચા છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. જામનગરમાં હિટ એન્ડ રન. કાર ચાલકે મોપેડ ચાલકને મારી ટક્કર. આ દ્રશ્યો જામનગરથી સામે આવ્યા છે. જામનગરમાં એક કાર ચાલકે મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે રાતનો સમય છે અને લોકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. રસ્તા પર કેટલાક લોકો અને એક મોપેડ ચાલક જોવા મળે છે અને તેવામાં એક કાર ચાલક પાછળથી આવે છે. મોપેડ ચાલકને ટક્કર મારે છે અને મહિલા રસ્તા પર પટકાય છે. બીજી તરફ કાર ચાલક ભૂલ સ્વીકારીને કારમાંથી બહાર આવવાની જગ્યાએ કારનો યુટર્ન લે છે અને ફરાર થઈ જાય છે. હાજર લોકોએ કાર ચાલકને ટકોર કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તે ફરાર થઈ ગયો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આણંદમાં પલટ્યું કેમિકલ ભરેલું ટેન્કર. આ તરફ આણંદમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું. નેશનલ હાઈવે 48 પર ગામડી બ્રિજના સર્વિસ રોડ પર ટેન્કર પલટી ખાઈ ગયું. ટેન્કર પલટી જતા કેમિકલ લીક થઈ ગયું, જેના કારણે અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી. સાવચેતીના ભાગરૂપે સર્વિસ રોડ બંધ કરીને સ્થિતિ પર કાબુ મેળવ્યો. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત. નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર બસ અને કન્ટેનર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો, જેમાં 10 થી વધુ લોકોને ઈજા થઈ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા શ્રમિકોને બસમાં લઈ જવાઈ રહ્યા હતા અને તેવા સમયે ઓવરટેક કરતી વખતે કન્ટેનરનો પાછળનો ભાગ બસ સાથે અથડાઈ ગયો અને અફરાતફરી મચી ગઈ.
અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો કાચ પણ તૂટી ગયો. બસના ફૂટચે ફૂટચા ઉડી ગયા. બીજી તરફ બસમાં સવાર લોકોનો સામાન પણ વેરવિખેર થઈ ગયો. બસના દરવાજે કોઈનું ટિફિન પણ જોવા મળ્યું. તેમજ બસનો કેટલોક ભાગ શ્રમિકોના લોહીથી રંગાઈ ગયો. ઈજાગ્રસ્ત તમામ શ્રમિકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે. બીજી તરફ અકસ્માત સર્જી કન્ટેનરનો ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે આ કેસમાં ગુનો નોંધી કાર્યવાહી કરી. માત્ર રસ્તા પરથી જ બેજવાબદારીના દ્રશ્યો નહીં, પાણીની વચ્ચેથી પણ બેદરકારી સામે આવી. ડાંગમાં બોટમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે બોટમાં કેટલાક સહેલાણીઓ મસ્તી કરે છે. બોટનો ચાલક પણ કોઈને ટકોર કરતો જોવા નથી મળતો. સવાલ એ છે કે જો દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? વારંવાર આપણે તંત્ર પર સવાલ ઉઠાવીએ છીએ, પરંતુ પોતાની ફરજ પ્રત્યે કેટલા જવાબદાર છીએ તે આપણને નથી સમજ પડતી, અને જેનો આ જીવતો જાગતો પુરાવો છે. કોઈ પણ ઘરમાં બાળકની કિલકારી ગુંજે તે કોને ન ગમે, પરંતુ ગીર સોમનાથમાં તો બાળકના જન્મ બાદ પિતાએ છોડવું પડ્યું સરપંચ પદ. કેમ? જાણો તેનું કારણ. ગીર સોમનાથના તાલાલા તાલુકાના ખીરધાર ગામમાં બની અજીબ ઘટના. એક તરફ દીકરીઓ બાદ ઘરમાં દીકરાનો જન્મ થયો. લોકો ખુશી મનાવતા હતા, પરંતુ બીજી તરફ પિતાએ છોડવું પડ્યું સરકારી પદ. જી હા, ગામના સરપંચ રમેશ ચુડાસમાએ સરપંચ પદ છોડવાનો વારો આવ્યો છે, જેની પાછળનું કારણ રાજકીય નહીં, પરંતુ તેમના ઘરે જન્મેલ ત્રીજું સંતાન છે. રમેશભાઈ પહેલેથી જ 2 બાળકીઓના પિતા છે, પરંતુ હવે તેમના ઘરે ત્રીજા બાળકનો જન્મ થતા સરકારી નિયમ મુજબ તેઓ સરપંચ પદે રહી શકતા નથી. માટે સંતાનના જન્મ બાદ સ્વેચ્છાએ સરપંચ પદેથી રાજીનામું ધરી દીધું. તેઓએ ટીડીઓ મારફત પંચાયત ઓફિસે રાજીનામું આપ્યું, જે નિર્ણયને સમસ્ત ગ્રામજનોએ પણ આવકાર્યો છે. પંચાયતી રાજ અને 2005 ગુજરાત અધિનિયમ કાયદા સુધારા મુજબ ત્રીજું સંતાન જો જન્મે તો ઉમેદવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ન લડી શકે અને ચૂંટાયેલા પ્રતિનિધિએ પણ પદ છોડવું પડે છે. હું ખીરધાર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતો હતો ને મેં પારિવારિક આપ્યું છે. મારી અહીંયા 2 બેબીનો જન્મ હતો ને ત્રીજો બાબાનો જન્મ થયો, એ માટે નિયમ મુજબ મેં રાજીનામું ગ્રામ પંચાયત ખીરધારને ટીડીઓ દ્વારા આપી દીધું છે. સરપંચ રમેશભાઈ ચુડાસમાને ત્યાં ત્રીજા પુત્રનો જન્મ થતા એને રાજીનામું દીધેલ છે. સરપંચ તરીકે ફરજ નિભાવું છું ને સરપંચનો ચાર્જ ઓલા પંચાયત દ્વારા સભ્યો દ્વારા મળશે તો હું સરપંચ તરીકે ફરજ નિભાવીશ. આ પહેલા પણ હાઈકોર્ટ કહી ચૂકી છે કે પંચાયત રાજમાં 2 બાળકોનો નિયમ વધુ જન્મદર અટકાવવાનો છે. માટે આવા ઉમેદવારો ચૂંટણી લડી શકતા નથી, અને લડ્યા બાદ જો જીત્યા હોય અને ત્રીજું સંતાન જો જન્મ લે તો પછી તેઓને પદ પરથી હટવું પડે છે. સ્માર્ટ મીટરે વધારી અરવલ્લીના મધ્યમ વર્ગીય પરિવારની ચિંતા. બોલો, બંધ મકાનનું વીજ બિલ આવી ગયું 18,000 રૂપિયા. સ્માર્ટ મીટરની ભૂલ કે તંત્રની? બંધ મકાનના માલિકને પકડાવ્યું 18,000નું બિલ. અરવલ્લીના મેઘરજમાં સ્માર્ટ મીટરના નામે ગ્રાહકોને લૂંટવામાં આવતા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો. મેઘરજ વીજ વિભાગની ઘોર બેદરકારીના કારણે એક મધ્યમ વર્ગીય પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. ઘર બંધ હોવા છતાં સ્માર્ટ મીટરના કારણે ગ્રાહકને 18,000 રૂપિયાનો ફટકો પડ્યો છે. મેઘરજમાં રહેતા શેઠ કિરીટભાઈનું મકાન છેલ્લા ઘણા દિવસોથી બંધ હોવા છતાં જ્યારે વીજ બિલ આવ્યું તો તેઓ બિલની રકમ જોઈને ચોંકી ગયા, કારણ કે ન લાઇટ વાપરી, ન પંખો, ન ફ્રીજ, છતાં પણ બિલ આવી ગયું 18,000નું. મારું નામ કિરીટભાઈ જેઠાલાલ શેઠ, હું મેઘરજનો રહેવાસી છું. મેં 15 વર્ષથી એક મકાન રાખ્યું છે મારા બાજુમાં, તો એનું બિલ 30 રૂપિયા આવે છે. મીટર વાપરતો નથી, ઘર ખાલી છે. તો પછી સ્માર્ટ મીટર લગાવ્યું. તો સ્માર્ટ મીટર લગાવ્યા પછી 15 દિવસમાં 18,000 બિલ આવ્યું. તો એના માટે મેં અરજી પણ કરી, 5-6 વખત જઈ આવ્યો. હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારે ચડાતું નથી. પછી શું? કિરીટભાઈ આ બિલ જોઈને વીજ કચેરીએ દોડતા થઈ ગયા, ત્યારે અધિકારીઓએ તેમને યોગ્ય જવાબ આપવાના બદલે ઉડાવ જવાબો આપીને રવાના કરી દીધા. સવાલ એ ઉઠી રહ્યો છે કે જો ઘર બંધ હોય તો આટલો વીજ વપરાશ થયો કેવી રીતે? શું સ્માર્ટ મીટરમાં કોઈ ટેકનિકલ ખામી છે કે પછી વીજ વિભાગની ભૂલ અને ગ્રાહકોના ખિસ્સા આ રીતે તેઓ ખંખેરી રહ્યા છે? કારણ કે એક તરફ સ્માર્ટ મીટરના ફાયદા સરકાર ગણાવી રહી છે અને બીજી તરફ મેઘરજ જેવી ઘટનાઓ સ્માર્ટ મીટરની વિશ્વસનીયતા સામે સવાલ ઉભા કરી રહી છે.